હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, બીકોઝ યુ આર ધ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ એન્ડ યસ યુ મસ્ટ બી સિન્સિયર ઇનફ કે યસ સારું શું છે ખોટું શું છે તમને ખબર હોવું જોઈએ. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ વિકલિતનો ઉપયોગ એમાં છેલ્લો ટોપિક જે કન્ટિન્યુ કરી રહ્યા છીએ, કુલ પ્રશ્ન પ્રકારના મહત્તમ ને ન્યૂનતમ. યસ, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને યસ મહત્તમ અને ન્યૂનતમના જે કુલ પ્રશ્નો છે એ ખૂબ જ મહત્વના છે. અને યસ, તમે એટલું તો સમજી ગયા હશો કે અહીંયા જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ આપણને લાંબા થઈ રહ્યા છે. ઓકે, યસ, એટલે કે અહીંયા કમ્પેરેટિવ ટાઈમ વધારે લાગે બીકોઝ ઇટ્સ અ 4 માર્ક્સ ક્વેશ્ચન. અહીંયા 4 માર્કનો પૂછાય છે. ઓકે, તો ધ્યાનથી કરવાનું છે. અને જો બુકના પણ એક્ઝામ્પલ તમે આ 4 માર્કના કરો છો અને મહત્તમ ન્યૂનતમ તો દેટ ઇઝ મોર દેન ઇનફ. સારા આપ્યા છે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ વાંચીએ અને યસ એનો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જો સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. યસ, અહીંયા આપણને સમલંબ ચતુષ્કોણ કીધું છે. પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ તો જેની 4 બાજુઓ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બંને બાજુઓ સમાન હોય. સમલંબમાં શું છે, એક જ બે બાજુઓ સામસામે સમાન હોય, બાકીની બે સમાંતર ના હોય. ઓકે, એટલે અહીંયા જસ્ટ સામસામેની બંને બાજુઓ નહીં પરંતુ યસ 4 બાજુઓ પૈકી કોઈ બે બાજુઓ સમાંતર હોય, બાકીની બે બાજુ સમાંતર ના હોય એને સમલંબ કહેવાય. ઓકે, એટલે અહીંયા આપણે આ રીતના એક્ઝામ્પલમાં જસ્ટ પહેલા તો આપણે ફિગર ડ્રો કરવી પડશે. યસ, આ થયું તમારા પાસે સમલંબ ચતુષ્કોણ સામસામેની બાજુ. ઓકે, જસ્ટ એનું નામ તમે આપી દો A, B, C. ઓકે, ના એમાં સમલંબનો આધાર કહેવાય અને બાકીની આ 3 બાજુ કહેવાય. યસ, જો સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 એટલે કે આ ત્રણેયની 10 એટલે કે આ 10 સેન્ટીમીટર હોય, આ 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર. ઓકે, ના તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. યસ, હવે સમલંબ ચતુષ્કોણ આ જેટલી ઇન્ફોર્મેશન આપી છે એના પરથી એનું મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, અહીંયા આપણે એક વસ્તુ નોટ કરીશું કે આપણને આ 10 આપ્યું છે પણ યસ આ વસ્તુ આપેલી નથી. એટલે જસ્ટ આપેલી જેટલી વસ્તુઓ છે એમાંથી આપણે આ વસ્તુ શોધવી પડશે. અને બીજી એક વસ્તુ અહીંયા આપણને એ કીધી છે આ બે સમાન છે. ઓકે, આ ત્રણની લંબાઈઓ સમાન છે. એટલે અહીંયા શું કરવાનું, અહીંયાથી હું એક જસ્ટ આ લંબ દોરું છું એમ અને અહીંયા નામ દોરું છું એમ. ઓકે, જો BC બરાબર 10 તો MN બરાબર 10 થઈ જશે અને આ લંબ છે એટલે કાટકોણ ત્રિકોણ થઈ જશે. યસ, એ મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું કીધું છે એટલે મહત્તમ ક્ષેત્રફળ માટે કંઈક તો શોધવાનું હોય. એ આપણને આ મળી ગયું. આ બે બાજુઓ બાકી રહે છે. ઓકે, ના અહીંયા આ બંને સમાન થશે કે નહીં? યસ, કારણ કે અહીંયા આપણે જસ્ટ આ સેમ આપી સમાંતર બાજુઓ છે એટલે આ લંબાઈઓ આપણને સેમ આપી દીધી છે ને 10 એટલે આ બંને એકરૂપ ત્રિકોણો થશે. ઓકે, ના એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આના બરાબર અહીંયા આ વસ્તુ થાય એટલે અહીંયા આપણે જસ્ટ આ રીતે કરી શકીએ આકૃતિ પરથી. ત્રિકોણ AMB એક સમરૂપ BNC. ઓકે, હવે અહીંયા આપણે જસ્ટ સ્ટાર્ટ કરવાનું છે. એ આપણને આ વસ્તુ આપેલી આ પણ વસ્તુ સમાન આ પણ સમાન. ઓકે, માટે આપણે લખી શકીશું AM બરાબર DN. યસ, ધારો કે AM બરાબર X. યસ, તમે કોઈ પણ ચલ લઈ શકો છો. તો સામાન્ય રીતે આપણે X એટલે આ X થશે, આ X થશે એટલે આ પણ X થશે. એટલે હવે આપણને અહીંયા આધાર મળી ગયો 10 + 2x, x + x 2x. આખું થશે લંબાઈ 10 + 2x. ઓકે, ના હવે આપણને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું ડાયરેક્ટ સૂત્ર વાપરવું છે. ડાયરેક્ટ સૂત્ર તમે વાપરી શકો છો અથવા તો અહીંયા તમને આ બે ત્રિકોણ દેખાય છે ને એક આ લંબચોરસ દેખાય છે. ઓકે, પણ એમાં પણ અહીંયા
ત્રિકોણમાં શું થશે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે BM. હવે આપણને આ BM કે CN એ બંને સમાન થશે પણ એની લંબાઈ આપેલી નથી, પણ યસ અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો આને આપણે x ના સ્વરૂપમાં લાવી શકીશું. ઓકે, તથા કાટકોણ ત્રિકોણ AMB પરથી યસ AB square is equals to AM square plus BM square. Okay, now AB square એટલે કે AB બરાબર 10 છે, 10 નો વર્ગ 100 is equals to AM બરાબર આપણે x લીધું છે એટલે આ x square plus BM square એટલે માટે અહીંયા BM square is equals to 100 minus x square. BM વર્ગમૂળ કાઢીશું એટલે વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, આ વસ્તુ આપણને મળી ગઈ. આ વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, જસ્ટ અહીંયા આપણે મહત્તમ શોધવાનું ને એટલે અહીંયા આપણને કંઈક પરિમાણ એક શોધવાનું હોય જ બાકી. ઓકે, એક પરિમાણ માટે કઈ રીતે મહત્તમ થાય છે વસ્તુ આપણે કરવાની હોય છે. ઓકે, ના એટલે અહીંયા BM થઈ ગયું, આ પણ થઈ જશે વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, ના સમલંબ ચતુષ્કોણ એકચ્યુઅલી જે સૂત્ર છે 1/2 સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો એટલે એમનો સરેરાશ જે સમાંતર બાજુની લંબાઈ એટલે કે અહીંયા BC plus AD ની સરેરાશ એટલે આના ભાગ્યા 2 ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ અહીંયા આ BM અથવા CN અથવા તો તમે યસ આ બે ત્રિકોણ છે, ત્રિકોણમાં 1/2 પાયો ગુણ્યા વેધ બંને ત્રિકોણો સમાન થશે અને બીજું આ લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. યસ, એ રીતે કરશો તો પણ વાંધો નથી, બંને રીતે તમારો જવાબ આવશે. અહીંયા હું કૌંસમાં એક વસ્તુ લખું છું. હવે સમલંબનું ક્ષેત્રફળ. ઓકે, એકચ્યુઅલી ક્ષેત્રફળનો સિમ્બોલ થાય A, તો અહીંયા આપણે ABCD લઈ લીધું છે કેપિટલ A, તો અહીંયા કન્ફ્યુઝન બહાર, એના માટે અહીંયા S બરાબર 1/2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. ઓકે, આમાં છે ને યસ આની જગ્યાએ તમે યસ અહીંયા કૌંસમાં લખું છું અથવા આ તમે આ રીતે પણ લખી શકો. આ અથવા હું લખું છું આની જગ્યાએ યસ બે ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા 2 ગુણ્યા 1/2 પાયો એટલે કે x વેધ વર્ગમૂળમાં 100 minus x square પ્લસ આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે 10 ગુણ્યા વર્ગમૂળમાં 100 minus x square. યસ, આ લખશું તો એ વાંધો નહીં, બંનેનું એક્સપ્રેશન સેમ આવશે. અહીંયા બે ત્રિકોણનું ક્ષેત્રફળ યસ એક ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો એટલે x ગુણ્યા વર્ગમૂળમાં 100 minus x square ગુણ્યા 2, એવા બે ત્રિકોણ છે. આનું ક્ષેત્રફળ વત્તા આ લંબચોરસનું ક્ષેત્રફળ એ રીતે લખ્યું છે. જો હું આના પ્રમાણે આગળ લઈ જઈશ, આની જગ્યાએ અથવા તમે આ વસ્તુ લઈ શકો છો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ઠીક છે. ના અહીંયા 1/2 સમાંતર બાજુ, સમાંતર બાજુમાં કઈ છે 10 છે ને બીજી છે 10 plus 2x છે, એટલે અહીંયા 10 plus 10 plus 2x અને ઊંચાઈ વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, ના અહીંયા આપણા પાસે 1/2 આ 20 plus 2x વર્ગમૂળમાં 100 minus x square. એ સવારથી બે સામાન્ય નીકળશે એટલે અહીંયા 10 plus x અથવા x plus 10 1/2 વર્ગમૂળમાં 100 minus x square into કટ એટલે આપણને છેલ્લું મળશે યસ x plus 10 વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, ના હવે આપણે અહીંયા જોઈએ તો ક્ષેત્રફળ S એ કોના પર આધારિત છે? x પર. એટલે કે અહીંયા જસ્ટ મેં તમને પહેલા પણ કીધું છે જે મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું હોય એ કોઈ એક ચલ પર આધારિત હોવો જોઈએ. જો એકથી વધારે ચલ આવે છે
તો આપણને જે બીજી શરતો આપેલી હોય કે જે પણ આકૃતિ પરથી આપણે મેનિપ્યુલેટ કરીને આપણે એને એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા ઓલરેડી એક્સમાં છે એટલે કે અહીંયા એસ એ એક્સ નું વિધેય છે. અહીંયા આપણે લખી શકીશું એસ ઇઝ ઇક્વલ્સ ટુ એસ ઓફ એક્સ. ઓકે, નાઉ આ થયું સમલંબનું ક્ષેત્રફળનું સૂત્ર. ઓકે, હવે આના મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x બરાબર 0 એટલે કે પહેલા આપણે f dash x શોધીશું. ઓકે, નાઉ હવે અહીંયા s dash x એટલે કે આનું વિકલન u into v છે. તો યસ અહીંયા પહેલા આ x plus 10 અહીંયા 1/2 વર્ગમૂળમાં 100 minus x square into આનું વિકલન minus 2x plus વર્ગમૂળમાં 100 minus x square આનું વિકલન 1. ઓકે, અહીંયા આપણે આ 2 કટ થશે. સ્માર્ટ અહીંયા s dash x બરાબર માઇનસ એક્સ. યસ, અહીંયા વર્ગમૂળમાં 100 માઇનસ એક્સ પર લસા નીકળશે ને. યસ, અહીંયા માઇનસ એક્સ કૌંસમાં એક્સ પ્લસ 10 અને યસ આ લસા નીકળ્યો છે તો અહીંયા પ્લસ 100 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં 100 માઇનસ એક્સ. ઓકે, અહીંયા યસ minus x square minus 10x plus 100 minus x square છેદમાં વર્ગમૂળમાં 100 minus x square is equals to yes. હવે જો મને મળશે a minus x square minus 2x square minus 10x plus 100 છેદમાં વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, એ સદા હું અહીંયા કન્ટિન્યુ કરું છું. ઉપર આપણે -2 સામાન્ય કાઢી શકીશું. s dash x is equals to -2 કૌંસમાં આપણને મળશે અહીંયા x square plus 5x minus 50 છેદમાં વર્ગમૂળમાં 100 minus x square. યસ, અહીંયા s dash x અહીંયા જે અંશમાં પદ છે દ્વિઘાત સમીકરણ થી એના અવયવો પણ એવા છે -50 ના એટલે યસ 10 પંચાની -2 અને અવયવ થશે x plus 10 x minus 5. ઓકે, છેદમાં વર્ગમૂળમાં 100 minus x square. ઓકે, so these are the things. આ આપણને યસ એનું ક્ષેત્રફળ s dash x એટલે અહીંયા s of x ને અહીંયા s dash x એ વસ્તુ આપણે મેળવી છે. ઓકે, નાઉ હવે યસ તમને આ એક્ઝામ્પલ પર એવું લાગે છે કે દ્વિતીય વિકલિત પર જવું જોઈએ કે પ્રથમ વિકલિત થી મેળવવું જોઈએ. અહીંયા છેદમાં વર્ગમૂળમાં 100 minus x square છે. યસ, અહીંયા દ્વિતીય વિકલિત થી જઈશું તો કદાચ વધારે કોમ્પ્લિકેટેડ થશે એટલે અહીંયા આપણે જસ્ટ પ્રથમ વિકલિત થી મેળવવાનો પ્રયત્ન કરવાનો. પણ પહેલા આપણે નિર્ણાયક સંખ્યાઓ મેળવીશું. ઓકે, તો જસ્ટ નિર્ણાયક સંખ્યાઓ માટે s dash x બરાબર 0 અથવા તો s dash x વ્યાખ્યાયિત ના થાય. ઓકે, બરોબર એ વસ્તુ થાય. તો જસ્ટ અહીંયા આપણે આટલું લખી લો. નેક્સ્ટ બોર્ડ પર આ એક્ઝામ્પલ આગળ લખું છું. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન અને આમાંથી s dash x હું આગળ લઈ જાઉં છું. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ મને s of x ને s dash x ની જરૂર હતી મેં અહીંયા લખ્યા છે. નાઉ હવે અહીંયા s of x એ આ સમલંબનું ક્ષેત્રફળ આપણે લીધું છે એને મહત્તમ કે ન્યૂનતમ માટે એટલે કે એના નિર્ણાયક સંખ્યાઓ અને જસ્ટ નિર્ણાયક સંખ્યાઓ આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એના માટે દ્વિતીય વિકલિત કસોટી બી છે. એના માટે આનું પાછું વિકલ્પ અહીંયા જોઈએ તો આ પદ થોડા અટપટ હશે. આનું પાછું દ્વિતીય વિકલિત કરીશું તો વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુ આવી શકે છે. તો યસ, પ્રથમ વિકલિત કસોટીથી જ આપણે નક્કી કરીશું. પણ પહેલા આપણે નિર્ણાયક સંખ્યાઓ એટલે કે x ના છેદ જો એ x નું વિધેય હોય
તો x ની જે કિંમત માટે એનું પ્રથમ વિકલિત શૂન્ય થતું હોય અથવા તો વ્યાખ્યાયિત ન થતું હોય. ઓકે ના, એટલે અહીંયા શૂન્ય થતું હોય તો ઉપરના પદો શૂન્ય કરવાના, વ્યાખ્યાયિત એટલે છેદ શૂન્ય થાય. એમ જોવા જઈએ તો યસ અહીંયા જે નથી કરવાનું, આપણે નીકળી પણ જવાનું, તમારી બુકમાં પણ એને બતાવ્યું નથી. જો x બરાબર પ્લસ ઓર માઇનસ 10 હશે તો છેદ શૂન્ય બનશે. તો એકચ્યુઅલી x બરાબર પ્લસ ઓર માઇનસ એ બી એની નિર્ણાયક સંખ્યા થવી જોઈએ, પરંતુ અહીંયા x એ શું છે? અંતર, એટલે અંતર ઋણ ના થઈ શકે, એટલે x બરાબર -10 તો ના આવી શકે. બીજું, x બરાબર જો 10 લઈશું તો એકચ્યુઅલી આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ હોય તો કર્ણ. આ કર્ણ આનાથી મોટી બાજુ હોઈ શકતી નથી, એટલે આ 10 પણ શક્ય બને એવું નથી. ઓકે, સો જસ્ટ આ બે નિર્ણાયક સંખ્યાઓ શક્ય બનશે નહીં, એટલે ખાલી અંશમાંથી જ આપણે જોઈશું. ઓકે, ના આ જસ્ટ બુકમાં બી મેન્શન નથી કરેલું, પણ જસ્ટ આ વસ્તુ હું તમને બતાવું છું. કારણ કે નિર્ણાયક સંખ્યાઓ એટલે કે જ્યાં વિકલિત જે કિંમતો માટે જે ચલનું એ વિધેય હોય એ ચલના માટે જે એનું પ્રથમ વિકલિત વ્યાખ્યાયિત ના થતું હોય અથવા તો શૂન્ય થતું હોય, બધી જ નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. ઓકે, એટલે એના માટે અહીંયા x બરાબર પ્લસ ઓર માઇનસ 10 નિર્ણાયક સંખ્યા થઈ શકે છે, પરંતુ મેં લોજિક બતાવ્યું કે યસ x એક તો અંતર છે, -10 તો ઉડી ગયું. x બરાબર 10 લઈશું તો યસ આ 10 આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ જો આ થઈ શકતી નથી, એટલે પણ શક્ય નથી. ઓકે, સો જસ્ટ એટલે ખાલી આપણે ના હવે s ડેશ x બરાબર 0 ઓકે માટે -2 x plus 10 x minus 5 વર્ગમૂળમાં 100 minus x square is equals to 0 માટે યસ આ ગુણાકારમાં આ બધું 0 થઈ જશે, એટલે અહીંયા x plus 10 x minus 5 બરાબર 0, એટલે આના પરથી x બરાબર -10 અથવા x બરાબર 5. નાઉ જસ્ટ મેં અમારું એક્સપ્લેનેશન આપ્યું. x એ અંતર છે, એટલે x એ ઋણ ના હોઈ શકે, પરંતુ x એ અંતર દર્શાવે છે જે ઋણ ન હોઈ શકે, માટે x is equals to -10 શક્ય નથી, માટે x બરાબર 5 એક આ નિર્ણાયક સંખ્યા થાય. ઓકે, ના x બરાબર 5 એ નિર્ણાયક સંખ્યા. એ નિર્ણાયક સંખ્યા આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એ તો પ્રથમ વિકલિત કસોટી કે દ્વિતીય વિકલિત કસોટીથી ચકાસી તો જ ખબર પડે. છતાં આના પરથી આપણને મહત્તમ કે ન્યૂનતમ જસ્ટ બંને માટેના બિંદુઓ મળે, પણ એમાંથી જસ્ટ એ મહત્તમ માટેનું છે કે ન્યૂનતમ માટેનું છે, એના માટે તો કસોટી વિચારવી પડે. અને અહીંયા આપણે જોયું છે કે યસ આનું બીજું વિકલિત કરીશું તો યસ આ થોડું અટપટું વિકલન થશે. તો આપણે પ્રથમ વિકલિત કસોટીથી એટલે કે x બરાબર 5 ની આજુબાજુનું અંતરાલ નક્કી કરવાનું છે. એટલે અહીંયા જસ્ટ એના માટે ઇન્ડિકેટિવ ફિગર ડ્રો કરવાની. x બરાબર 5 યસ આ બાજુ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ એનો અર્થ x લેસ ધેન 5, એટલે અહીં 5 એટલે પછી તમે 5 થી નાની એટલે કે તમે શૂન્ય ને ઋણ લઈ શકો એવું નહીં, એની નજીકની કિંમત. અને એ જ રીતે અહીંયા આ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ એટલે કે x ગ્રેટર ધેન 5 આ રિજન થશે. ઓકે, હવે આ બંનેમાં આપણે f ડેશ x નું મૂલ્ય ચકાસીએ. ઓકે, ના અહીંયા જો જગ્યા ઓછી છે વાંધો નથી. યસ x બરાબર 5 આગળ પ્રથમ વિકલિત કસોટી ઉપયોગ કરતા. ઓકે, નાઉ ફર્સ્ટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ એટલે કે x લેસ ધેન 5 માટે. ઓકે, અહીંયા આપણે f ડેશ અહીંયા s ડેશ x નું ચિહ્ન ચકાસવાનું છે. s ડેશ x માં શું છે? x plus 10 છે, x minus 2 છે, અહીંયા માઇનસ ઋણ છે, અહીંયા સવર્ગમૂળ આ ધન આ કઈ આ તો ધન મૂલ્ય જ આવશે, અહીંયા ધન વર્ગમૂલ્ય. આને જસ્ટ આપણે ચિંતા નથી કરવાનું, જસ્ટ આ બે માંથી યસ x plus 10 નું મૂલ્ય અને x minus 5 નું મૂલ્ય શું થશે. એટલે x tends to 5 minus એટલે x less than 5 માટે પહેલું તો 5 ને આપણે આ બાજુ લઈશું, x minus 5 less than 0 થશે, બરોબર છે, એટલે કે આ ઋણ થશે. x plus 10 કેવું મળશે તો યસ અહીંયા આપણે x plus 10 એટલે શું થશે, અહીંયા બંને બાજુ 10 ઉમેરીશું તો x plus 10 એટલે અહીંયા
5 plus 10 એટલે કે x plus 10 less than 15 યસ એટલે કે નજીકની કિંમત છે તો અહીંયા એ ધન કિંમત જ હશે અહીંયા x plus 10 greater than 0 કોઈ ધન કારણ કે નજીકનું મૂલ્ય આપણે લેવાનું છે x એવું બહુ હોય ને x બરાબર 4.99 એવું વિચારો ઓકે અહીંયા 4.99 plus 10 ધન જ થશે ઓકે એટલે અહીંયા આપણે જોઈશું આ બહાર ઋણ છે x less than 5 માટે આ બહાર તો ઋણ ચિહ્ન છે આ ધન થાય છે અને આ ઋણ થાય છે એટલે એનો મતલબ s dash x greater than 0 યસ અહીંયા આપણે જે પ્રથમ વિકલિત છે એનું ચિહ્ન માત્ર જ નક્કી કરવાનું છે ને જસ્ટ જે અવયવો હોય કે જે પદ હોય જે કિંમત માટે આપણે જસ્ટ પ્રથમ વિકલિત કસોટી ચકાસવાની આજુબાજુના થાય એની નજીકના બિલકુલ નજીકના મૂલ્યો માટે ડાબી બાજુ જમણી બાજુ માટે યસ એક્સપ્રેસ ના ચિહ્નો કેવી રીતે આવે છે ચકાસવાના હોય છે એ જ વસ્તુ અને યસ ઘણી વાર આ જસ્ટ ધન મળે છે કે નહીં ચકાસવું તેની નજીકની કોઈ કિંમત મૂકીને જ ચકાસી લેવાનું ખબર પડી જાય ઓકે એટલે આ વસ્તુ છે એક્સપ્રેસ x ગ્રેટર ધેન 0 થશે બીજું x ટેન્ડ્સ ટુ 5 પ્લસ એટલે કે x ગ્રેટર ધેન 5 માટે યસ બે અવયવો છે જ બાકી છેદનું તો કારણ કે વર્ગમૂળ છે વર્ગમૂળની બહાર કોઈ ચિહ્ન ના આવે ધન વર્ગમૂળ જ આપણે લેવાનું અહીંયા 5 ને આ બાજુ લઈ આવીશું તો x - 5 greater than 0 ઓકે ને એ જ રીતે x greater than 5 એટલે કે 5.01 લો 5.01 આમાં મૂકીશું તો આપણને ધન જ મળશે અહીંયા x plus 10 greater than 0 યસ x greater than 5 માટે x tends to 5 plus માટે આ પણ ધન થશે આ પણ ધન થશે ને આ ઋણ ધન વત્તા ઋણ એટલે માટે s dash x less than 0 અહીંયા આપણે જોઈએ તો x બરાબર 5 આગળ ડાબી બાજુ f dash x સોરી s dash x છે ને અહીંયા એ સીધું છે આપણે s dash x greater than 0 મળે છે જમણી બાજુ s dash x less than 0 તો યસ ધન ઋણ યસ ટેકરી બની ધન એટલે ઉપર જવાનું ઋણ નીચે ઉતરવાનું યસ ડાબી બાજુ તમે જઈએ છે તો યસ આવે ધન પછી ઋણ માટે x બરાબર 5 આગળ s of x નું મહત્તમ મૂલ્ય મળે અહીંયા x બરાબર 5 આગળ s dash x નું ચિહ્ન ધનમાંથી ઋણ થાય છે માટે x બરાબર 5 આગળ s of x નું મહત્તમ મૂલ્ય મળે નાઉ s of x શું છે તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ રહ્યું x plus 10 આપણે લીધું છે આમાં x બરાબર 5 મૂકવાનું માટે જસ્ટ છેલ્લે અહીંયા યસ આ માટે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા x બરાબર 5 મૂકવાનું અહીંયા 5 plus 10 વર્ગમૂળમાં 100 minus 25 that is 15 વર્ગમૂળમાં 75 yes 75 એટલે 25 તરી 75 એટલે 12 આવશે 45 સોરી 75 થશે 75 વર્ગમૂળમાં 3 જસ અહીંયા સેન્ટીમીટર આપ્યું છે ને એકમ લખવાનું સેન્ટીમીટર વર્ગ યસ યસ આનો જવાબ આપણે આ રીતે શોધવાનો હોય યસ તમે જો ઈચ્છો દ્વિતીય વિકલિત કસોટી જવા માટે તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી આના પછી તમારે s ડબલ ડેશ x શોધવાનું યસ નિર્ણાયક સંખ્યાઓ શોધી એક નિર્ણાયક સંખ્યાના મૂલ્યો s ડબલ ડેશ x માં મૂકવાના જો એ નિર્ણાયક સંખ્યા માટે s ડબલ ડેશ x નું મૂલ્ય ધન મળે તો ત્યાં ન્યૂનતમ અને જો ઋણ મળે તો ત્યાં મહત્તમ એ રીતે તમારે કરવું તો તમે એ વસ્તુ કરી શકો છો મને કોઈ જ પ્રોબ્લેમ નથી બસ જનરલી જ્યાં આગળ કારણ કે એ થોડા લાંબા બી થશે સમય પણ જશે પણ આ રીતે દાખલામાંથી જો તમને પ્રથમ વિકલિત કસોટીનો સારો એવો કમાન્ડ પણ આવી જશે ને જસ્ટ એવું કંઈક અઘરી વસ્તુ નથી જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે જે નિર્ણાયક સંખ્યા મોકલે એની આજુબાજુ દરેક વખત હું બતાવતો તો બીજી જ્યાં જ્યાં વસ્તુ આપણને જરૂર પડશે એની આજુબાજુ માટે જસ્ટ એનામાં જે અવયવો કે જે પદો આવતા હોય એના મૂલ્યો નક્કી કરવાના હોય
યસ એના પરથી જે પ્રથમ વિકલિત છે એનું ચિહ્ન ધન મળે છે કે ઋણ મળે છે, એ બંને બાજુ એ વસ્તુ જોવાની છે. ફેરફાર થવો જોઈએ. ન્યૂનતમ માટે ઋણમાંથી ધનમાં થવું જોઈએ, મહત્તમ માટે ધનમાંથી ઋણમાં થાય. અને જો બંને બાજુ ચિહ્ન ના બદલાય તો ત્યાં આપણને મહત્તમ કે ન્યૂનતમ ના મળે, એ નતિ બિંદુ કહેવાય. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યું છે અને યસ અહીંયા થોડો પાવર ગયો છે, તો જસ્ટ દેખવામાં થોડી તકલીફ પડે તો ચલાવી લેજો. ઓકે, આઈ એમ જસ્ટ કન્ટિન્યુઇંગ ધ લેક્ચર હું કન્ટિન્યુ કરું છું. યસ, અહીંયા બીજો એક આખું પ્રશ્ન પ્રકારનો મેં એક્ઝામ્પલ લખ્યો છે, જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુની અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે તેમ સાબિત કરો. યસ, અહીંયા આ દાખલાઓમાં લેંગ્વેજ સમજવી અને કઈ વસ્તુઓને અચળ લેવી, ઘણી બધી વસ્તુઓમાં આવશે કે યસ કઈ રીતે બધી વસ્તુ ડિસાઈડ કરી એ બહુ મહત્વનું થશે. એટલે અહીંયા જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુની અંતર્ગત લંબવર્તીય નળાકારની ત્રિજ્યા. યસ, હવે આ જે ક્ષેત્રફળ મહત્તમ છે એ કોની વાત થઈ રહી છે? મહત્તમ ક્ષેત્રફળ કોની વાત? શંકુની વાત થઈ રહી છે કે નળાકારની? ધ્યાનથી વાંચો. જેની જે શોધવાનું કોનું છે એ વસ્તુના પરથી નક્કી થશે. જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુની અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા. ઓકે, એટલે કોનું ક્ષેત્રફળ મહત્તમ છે કે શંકુની અંદર, અને એમાં આ શબ્દ આપેલ શંકુ, અહીંયા જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુની અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે. અહીં આપેલ શંકુ, યસ આ શબ્દ ધ્યાન રાખવાનું. અહીંયા જે વસ્તુ અહીંયા આપેલું ને, આપેલ એટલે કે એ વસ્તુના પરિમાણો અચળ છે, એ વસ્તુની જે એટલે કે લંબાઈ, ત્રિજ્યાઓ કે જે પણ એના પરિમાણો હોય એ અચળ છે, જે વસ્તુ આપેલી છે. ઓકે, અને જેના માટે શોધવાનું છે એ ચલ છે. ઓકે, એનું આપણે ધારવાનું આવશે. યસ, અગેન જસ્ટ રીડ ધીસ એક્ઝામ્પલ કેરફુલી. અને આ જે મહત્તમ ક્ષેત્રફળની વાત થાય છે ને, મહત્તમ ક્ષેત્રફળ એ શંકુનું નહીં, એ શંકુની અંદર જે એક નળાકાર છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ છે એવું આપણને અહીંયા આપેલું છે. ઓકે, સો જસ્ટ અહીંયા શંકુ આપેલો છે, શંકુના પરિમાણો કયા? તો કે એની આધારની ત્રિજ્યા, એની ઊંચાઈ અને ત્રાસી ત્રિજ્યા. અહીંયા શંકુ આપેલો છે એટલે એના પરિમાણો આ આધારની ત્રિજ્યા, ઊંચાઈ અને ત્રાસી, જે તિર્યક ઊંચાઈ આપણે કહીએ છીએ. ઓકે, એ ત્રણ અચળ છે એ વસ્તુ થશે. એની અંતર એટલે એની અંદર એક નળાકાર છે. યસ, એ નળાકારનું ક્ષેત્રફળ મહત્તમ થાય, એટલે કે એનું વક્ર સપાટીનું ક્ષેત્ર મહત્તમ ક્યારે થાય? કે જ્યારે એની ત્રિજ્યા શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, સો જસ્ટ અહીંયા પહેલા આપણે આમાં જસ્ટ આ બધા એક્ઝામ્પલોમાં આકૃતિ બહુ મહત્વનો ભાગ ભજવશે. આ આપણને શંકુ, એની અંતર્ગત નળાકાર, એટલે અહીંયા જસ્ટ આપણે નળાકાર આની અંદર, આની વચ્ચે આના આધારમાં આ વચ્ચે નળાકાર ફિક્સ થશે. યસ, હવે અહીંયા જસ્ટ બંને, અને આમાં આપેલ શંકુની અંદર, આ શંકુ આપેલો છે, એ શંકુના બધા પરિમાણો ફિક્સ છે. શંકુની જે ત્રિજ્યાઓ છે, એની ઊંચાઈ છે કે તિર્યક ઊંચાઈ, એ બધું જ અચળ ગણાશે. ઓકે, સો જસ્ટ હવે આના પરથી આપણે આ લંબ દોરીશું. યસ, યસ, ઓકે, આટલી વસ્તુઓ થશે. યસ, અહીંયા યસ, હવે અહીંયા જે શંકુ આપેલા છે, શંકુના પરિમાણો આધારની ત્રિજ્યા, આ ઊંચાઈ અને આ તિર્યક ઊંચાઈ. ઓકે, અને નળાકાર માટે યસ ત્રિજ્યા અને ઊંચાઈ. એટલે એ પહેલા આપણે બધી વસ્તુ ધારી લઈએ. ધારો કે યસ શંકુના
त्रिज्या कैपिटल आर तथा ऊंचाई कैपिटल एच. ओके, એટલે યા જો શું લખું તો એ બી સી. આનો અર્થ એ બી બરાબર યસ કેપિટલ એચ અને બીસી બરાબર કેપિટલ. અને આ બંને વસ્તુઓ અચળ, કારણ કે આપેલ શંકુ યસ એના પ્રમાણમાં આપણે શોધવાનું છે, એટલે એના પરિમાણો અચળ તથા યસ તથા આમાં આગળ હવે નળાકાર છે, નળાકારના પાયાની કે આધારની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા સ્મોલ આર તથા ઊંચાઈ એચ છે. અહીંયા આપણે જસ્ટ લખીશું તો બી સી એબીસીડી અને ડી અને આને આપણે ઈ કહીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈશું તો આ જે બીડી છે એ થશે સ્મોલ આર ને આ થશે એચ. આ આખું આપણા પાસે કેપિટલ એચ અને યસ આ કેપિટલ આર. આમાં કેપિટલ આર કેપિટલ એચ એ આપેલું છે. ઓકે, ના અહીંયા હવે આપણે આની અંતર્ગત મહત્તમ ક્ષેત્રફળ જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ અંદર અહીંયા આપણે જે નળાકાર છે નળાકારના પરિમાણો ત્રિજ્યા સ્મોલ આર અને જે ઊંચાઈ સ્મોલ એચ, તેના વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2πRh. ઓકે, કારણ કે એમાં આધારનો ક્ષેત્રફળ ઉમેરાશે નહીં, વક્ર સપાટી એટલે જે ગોળાકાર છે એનું ક્ષેત્રફળ 2πRh. એટલે અગેન જોઈશું આમાં 2πRh એટલે અહીંયા બે ચલ થયા r અને h. તો યસ મેં તમને કીધું છે એનું ક્ષેત્રફળ મહત્તમ છે એટલે કે વિધેય એ બનશે. એનું જે ક્ષેત્રફળ છે એ વિધેય છે એ મહત્તમ છે અને મહત્તમની શરત પરથી આપણે આગળ વધવાનું છે. આમાં 2πRh એમાં r અને h બે ચલ આવ્યા. તો યસ મેં તમને કીધું છે બીજી કોઈ વસ્તુ આપેલી હોય કે એના પરથી આપણે અહીંયા જસ્ટ અહીંયા કઈ કઈ વસ્તુ આપેલી છે, કેપિટલ આર અને કેપિટલ એચ આપેલું છે. તો જસ્ટ અહીંયા સ્મોલ આર અને એચ ને આ બંનેમાં જસ્ટ જેટલો બને એટલો ફરવાનો પ્રયત્ન કરવાનો કે જેનાથી આ જે આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πRh. ઓકે, નાવ એટલે હું પહેલા આ જોઈ શકું છું. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે એને અહીંયા સરફેસ એરિયા કહેવાશે. એટલે એને આપણે કેપિટલ એસ થી બતાવીએ ઇઝ ઇક્વલ્સ ટુ 2πRh. કારણ કે આપણે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ સ્મોલ h લીધી છે 2πRh. યસ આ મહત્તમ છે એટલે અહીંયા જસ્ટ આનું વિધેય બનાવવું પડશે. પણ અહીંયા મહત્તમ ન્યૂનતમ માટે એક ચલ જમણી બાજુ થવો જોઈએ. અહીંયા બે આપેલા છે r અને h. તો જસ્ટ એના માટે આપણે બાકીના જે આપેલા છે પરિણામો એમાં જોવાનું. તો યસ અહીંયા જે ટોપિક ચાલી રહ્યો છે કે જે વસ્તુ કરી રહ્યા છે એમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા જોઈએ ને તો આપણા પાસે બે એકરૂપ ત્રિકોણ જે સમરૂપ ત્રિકોણો થઈ રહ્યા છે એ બી ડી સોરી એ બી સી અને બીજું થશે ઈ ડી સી. ઓકે, કારણ કે આ ત્રિકોણ છે ને આ બંને સમાંતર છે. ઓકે, એટલે અહીંયા બે એકરૂપ ત્રિકોણ થશે. તો યસ એના પરથી આપણે એચ અને આર ને આ કેપિટલ એચ અને આર માં ફેરવી શકીએ છીએ. જસ્ટ કઈ રીતે અહીંયા આપણે જોઈએ. યસ જગ્યા ઓછી છે. આકૃતિ પરથી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ અહીંયા ઈ ડી સી. ઓકે, યસ આ બે એકરૂપ ત્રિકોણ એટલે અનુરૂપ બાજુના ગુણોત્તરો સમાન હોય એટલે માટે આપણે અહીંયા લખી શકીશું માટે અહીંયા એ બી એને અનુરૂપ આ છે ઈડી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એચ સ્મોલ એચ ને કેપિટલ એચ નું થઈ ગયું. એ જ રીતે અહીંયા આર માટે આપણે કરી શકીએ છીએ. યસ અહીંયા જસ આખું આ આર છે તો આ ભાગ જે છે ડીસી એ થશે કેપિટલ આર માઇનસ સ્મોલ આર. તો યસ અહીંયા આપણે મોટી જસ આપણે ત્રિકોણ આનો મોટો એટલે અહીંયા બીસી ઇઝ ઇક્વલ્સ ટુ ડીસી છેદમાં આ ત્રિકોણનું ડીસી. ઓકે, નાવ એ બી બરાબર આપણા પાસે શું છે કેપિટલ એચ. યસ ઈડી બરાબર આપણા પાસે છે સ્મોલ એચ. ઓકે, નાવ એ જ રીતે
BC બરાબર આપણા પાસે શું છે? કેપિટલ R. યસ, અહીંયા DC બરાબર કેપિટલ R માઇનસ સ્મોલ r. ઓકે, નાઉ હવે અહીંયા આપણે જોઈએ તો 2 પાઈ RH છે, તો યસ અહીંયા આપણે હવે આમાં શું થશે? કેપિટલ H કેપિટલ R આ બે વસ્તુઓ અચળ છે, એટલે બાકી H અને R વચ્ચે બંનેમાંથી કોઈ એક આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. આમાંથી સ્મોલ h ને આપણે કરતા બનાવીશું. અહીંયા સ્મોલ h ને આપણે કરતા બનાવીશું તો યસ H બરાબર અહીંયા H કૌંસમાં R માઇનસ સ્મોલ r છેદમાં r આ વસ્તુ થશે. યસ, હવે આમાં કેપિટલ H અને કેપિટલ, કારણ કે આપેલ શંકુના પરિમાણ એટલે આપેલ શંકુ એટલે એના પરિમાણો અચળ. ઓકે, અહીંયા કેપિટલ H અને હવે 1 અને 2 પરથી માટે 1 અને 2 પરથી નળાકારની વક્ર સપાટ ક્ષેત્રફળ S બરાબર 2 પાઈ r. યસ, અહીં h ની જગ્યાએ આપણે કેપિટલ H r માઇનસ r છેદમાં કેપિટલ R. ઓકે, ના હજુ પણ આને સરળ રૂપમાં આપવું હોય તો S ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા યસ તમે કારણ કે r વાળું પદ છે તો r ને હું અંદર લઈ જાઉં છું, સ્મોલ r ને, કારણ કે ચલ છે. અહીંયા 2 પાઈ h બાય r ને અંદર લઈ જાઉં કે r ઇન્ટુ સ્મોલ r માઇનસ r સ્ક્વેર આ વસ્તુ મને મળશે. હવે આપણે અહીંયા જોઈએ S માં કયા કયા પદો છે, કયા કયા છે? અહીંયા કેપિટલ H અને કેપિટલ R એ અચળ છે, એટલે આ અચળ, આ અચળ, આ અચળ, આ અચળ, બાકી કેવું રહ્યું? ચલ R. એટલે S એ R નું વિધેય થઈ ગયું હોય. ઓકે, યસ, અહીંયા મહત્તમ કે ન્યૂનતમ વાળા દાખલાઓમાં કુલ પ્રશ્નમાં આ વસ્તુ ખૂબ મહત્વની છે. ઓકે, માટે અહીંયા આપણે લખી શકીશું S is a function of R, that is a 2 pi capital H by R into R minus R square. ઓકે, ના હવે મહત્તમ કે ન્યૂનતમ માટે S dash R, એટલે અહીંયા S dash R આમાં આ બધું જ અચળ છે, એટલે 2 પાઈ h બાય r અચળ. યસ, r ને સાપેક્ષ વિકલન એટલે કે અહીંયા r ઇન્ટુ એટલે કે ફક્ત કેપિટલ R માઇનસ 2r. ઓકે, ના હવે આના પરથી S dash R બરાબર 0 કરીશું, તેના પરથી આપણને ફક્ત નિર્ણાયક સંખ્યાઓ મળશે. ઓકે, પરંતુ એ નિર્ણાયક સંખ્યા આગળ મહત્તમ છે કે ન્યૂનતમ છે એ આપણે દ્વિતીય વિકલિત કસોટી અથવા તો પ્રથમ વિકલિત બેમાંથી કરીએ. જો આના પરથી દ્વિતીય વિકલન સરળ મળતું હોય તો આપણે સરળતાથી એ વસ્તુ કરવું જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફક્ત ચલ r છે, એટલે ફક્ત આનું વિકલન કરવાનું છે, એટલે સરળતાથી આ વસ્તુનું આપણે દ્વિતીય વિકલિત કરી શકીશું. તો અહીંયા s ડબલ ડેશ r is equals to આ તો આખું 2 પાઈ h બાય r, અહીંયા 0 માઇનસ 2 એટલે કે s ડબલ ડેશ r is equals to minus 4 પાઈ h by r. યસ, ઓકે, નાઉ એટલે આપણને આ બે વસ્તુઓ મળી ગઈ, s dash r અને s ડબલ ડેશ r આ બે વસ્તુ મળી ગઈ. અને અહીંયા જોઈએ યસ આ બધા જ અચળ છે, કેપિટલ H કેપિટલ R. યસ, એટલે અહીંયા કોઈ પણ આના મૂલ્ય માટે આ હંમેશા ઋણ જ મળશે. ઓકે, નાઉ હવે યસ નિર્ણાયક સંખ્યાઓ હવે, અને અહીંયા દ્વિતીય વિકલિત સરળતાથી મળતું તો સરળતાથી ઉપયોગ કરી શકાતો, એટલે જસ્ટ મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરવા માટે મેં દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કર્યો છે. હવે S dash R બરાબર 0 લેતા. ઓકે, S dash R બરાબર 0 લઈ ગયા 2 પાઈ h by r minus 2r is equals to 0. આ બધું આ બાજુ લઈ જઈશ તો r minus 2r is equals to 0 માટે r is equals to 2r માટે small r is equals to capital R by 2. અને જે જવાબ હોય ને એ આપેલ વસ્તુના એટલે આપેલ જે બી વક્ર હોય એના પરિમાણોમાં જ આવતો હોય. અહીંયા આપેલ શંકુ છે, શંકુના પરિમાણ છે કેપિટલ R, એમાં જ આવેલા જવાબ. ઓકે, હવે r ના આ મૂલ્ય માટે દ્વિતીય અહીંયા r બરાબર કેપિટલ R by 2. સ્મોલ r એટલે કે જે નળાકારની ત્રિજ્યા છે એ કેપિટલ R એટલે કે શંકુની ત્રિજ્યા કરતા અડધી છે, પણ આ કિંમત માટે મહત્તમ છે આપણે જોવું પડશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યસ તથા યસ S ડબલ ડેશ
આર ની જગ્યાએ કેપિટલ આર બાય 2 એટલે કે આમાં સ્મોલ જમણી બાજુ સ્મોલ આર હોય, સ્મોલ આર તો છે જ નહીં, અચળ પદ છે એટલે અચળ કોઈ પણ સંખ્યા માટે એજ રહેશે એટલે કે અહીંયા s ડેશ કેપિટલ આર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 4 પાઈ h બાય r which is less than 0 માટે r is equals to capital R by 2 માટે s of r મહત્તમ થાય. યસ, s of r એટલે કે જસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. ઓકે, તો જસ અહીંયા અને યસ આના પરથી યસ મહત્તમ થાય માટે અહીંયા યસ આ સ્મોલ r એ નળાકારની ત્રિજ્યા છે, કેપિટલ R માટે યસ નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બાય અહીંયા જે આપણે સાબિત કરવાનું છે નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાથી ત્રિજ્યા કરતા અડધી છે મહત્તમ, તો એ વસ્તુ સાબિત થઈ ગઈ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ, આ રીતે એક્ઝામ્પલો કરવાના છે. ઓકે, પણ અહીંયા લેંગ્વેજ યસ મેં અહીંયા આ કર્યું છે આપેલ શંકુ અને આપેલા શંકુની પાયા, એટલે કે એકચ્યુઅલી તો પેલા આપેલ શંકુ છે એટલે અહીંયા શંકુ આપણા પાસે છે જ એટલે એનામાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નહીં. એની અંતર્ગત આપણે એવો નળાકાર એ રીતે એના પરિમાણો નક્કી કરવાના છે કે જેનાથી એની અંતર્ગત જે નળાકાર ફિક્સ થાય એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ થાય એ તો આપણે કરવાનું છે. યસ, જે આમના મહત્વના પરિમાણો હોય શંકુ તો શંકુમાં પાયાની ત્રિજ્યા, એની ઊંચાઈ અને તિર્યક લંબાઈ. ઓકે, સ્લાન્ટેડ હાઇટ એ વસ્તુ તો મહત્વના હોય અને અર્ધશીરો કોણ એ વસ્તુ મહત્વનું હોય. અને જ્યારે નળાકારની વાત આવે ત્યારે એમાં પાયાની ત્રિજ્યા એની ઊંચાઈ જશે બંને વસ્તુ આપણે ધારી છે. આ બધી વસ્તુમાં શંકુ આપેલા છે એટલે શંકુના પરિમાણો અચળ છે એવું આપણે સમજવાનું, એ રીતે જ ગણતરીઓ લેવાની. પછી જેનું મહત્તમ કે ન્યૂનતમ કીધું હોય એ આપણે લેવાનું. જશે જે મહત્તમ કે વિધેય ન્યૂનતમ ની વાત થતી હોય એ વિધેય કોઈ એક ચલમાં આવવું જોઈએ. અહીંયા બે ચલ છે r અને h, એટલે અહીંયા આપણા પાસે જે ગણિતના બધા નિયમો છે કે જસ્ટ કોઈ તમને ડાયરેક્ટ શરત પણ આપી દીધું એના પરથી જસ્ટ આ બેની વચ્ચેનો કોઈક સંબંધ બંધાવવો જોઈએ. અહીંયા આપણે ત્રિકોણની એકરૂપતાની વાત કરી, ત્રિકોણની એકરૂપતાની વાત પરથી યસ સ્મોલ h અને સ્મોલ r વચ્ચેનો સંબંધ, જ્યારે આમાં શું છે આ બધું અચળ છે યસ સીધું આ સંબંધ બંધાઈ ગયો એટલે h ની જગ્યાએ આપણે આ મૂક્યું એટલે આખું સમીકરણ r ના સ્વરૂપનું થઈ ગયું, એટલે કે આ r નું વિધેય થઈ ગયું. યસ, પછી તમારો દાખલો પ્રથમ વિકલિત અને જો શક્ય હોય તો સરળ હોય તો દ્વિતીય વિકલિત કરવાનો, નહીં તો પ્રથમ વિકલિત થી ચકાસવાનો પ્રયત્ન કરવાનો. અને કે જે નિર્ણાયક સંખ્યા હોય એ નિર્ણાયક સંખ્યાઓ માટે યસ પ્રથમ વિકલિત હશે તે નિર્ણાયક સંખ્યાની ડાબી અને જમણી બાજુના મૂલ્યો માટે જે વિધેયનું પ્રથમ વિકલિત એના ચિહ્નો, અને જો દ્વિતીય વિકલિત શક્ય હોય સરળ રૂપમાં હોય તેના માટે દ્વિતીય વિકલિતનું મૂલ્ય ધન છે કે ઋણ એના પ્રમાણે મહત્તમ છે કે ન્યૂનતમ એ વસ્તુ આપણે નક્કી કરી શકીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે આગળ બીજો એક એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, મેં આ બીજો એક દાખલો અહીંયા લખ્યો છે અને જસ્ટ અહીંયા 6.5 પહેલાના ઉદાહરણનો આ છેલ્લો દાખલો છે. ઓકે, આના પછી આપણે 6.5 ના દાખલાઓ રહેશે. ઓકે, ના અને આ જે દાખલો છે એ હમણાં 2019 ની જે ડબલી મેન એક્ઝામમાં આ ડિક્ટો આ જ એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. ઓકે, યસ, અઘરો કઈ નથી, એકદમ સરળ છે. એકચ્યુઅલી આવો દાખલો આપણે આગળ ગણ્યો છે પણ અહીંયા એની પ્રેક્ટિકલ એપ્લિકેશન આપી છે, બીજું કંઈ જ નથી. ઓકે, ના અહીંયા આપણે વાંચીએ એકવાર એક્ઝામ્પલ એટલે આપણે સમજીશું કે આમાં કેવી રીતે આપણે આગળ કરવાનું છે. ઓકે, ના અહીંયા x greater equals to 0 માટે દુશ્મનનું એક અપાચે હેલિકોપ્ટર વક્ર y is equals to x2+7 ના માર્ગે હવામાં ઉડે છે. ઓકે, ધેટ મીન્સ આ હેલિકોપ્ટર છે એ આ વક્ર પરનું કોઈ એક બિંદુ પર છે. ઓકે, ધેટ મીન્સ એ વક્રના જે બનાવે આ વક્રનું સમીકરણ આપણે જોઈ શકીએ છીએ. એકચ્યુઅલી આ પરવલયનું સમીકરણ છે. ઓકે, ના આપણે આવું જ પરવલયનું જોયું હતું. બિંદુ 3-7 આગળ ઉભેલ સૈનિક જ્યારે હેલિકોપ્ટર તેની એકદમ નજીક આવે ત્યારે તેને નિશાન તાકી નીચે પાડવા ઈચ્છે છે તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. યસ, અહીંયા આપણે જે સેક્ચ્યુઅલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે આને જો તમે આગળના જે એક ઉદાહરણ મેં બતાવ્યો હતો તમને પરવલય એટલે કે 0 મીન્સ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ c લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 માટે y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પરના કોઈ એક c
0C બિંદુથી નજીકનું અંતર. યસ, આ જ વસ્તુ છે. અહીંયા આગળના એક્ઝામ્પલમાં આપણે y=x² હતો, એની જગ્યાએ y=x²+7 આપી દીધું છે, અને ત્યાં બિંદુ આપણને કીધું હતું 0 શું, એની જગ્યાએ 3 7. યસ, બીજું કંઈ જ નથી, એક્ઝેક્ટલી સેમ એક્ઝામ્પલ છે, ફક્ત અહીંયા આટલો ફેરફાર એ લોકોએ કર્યો છે. યસ, પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. જે હેલિકોપ્ટર છે y=x²+7 ના માર્ગે ઉડે છે. બિંદુ 3 7 આગળ સૈનિક ઉભો છે, ત્યાંથી તેને હેલિકોપ્ટરને તાકીને નિશાન તાકીને એને નીચે પાડવા ઈચ્છે છે. એટલે કે જસ્ટ જ્યારે સૈનિક 3 7 બિંદુ આગળ છે, ત્યાંથી આ વક્ર પરનો એવું બિંદુ આપણે શોધવાનું કે એનું સૌથી નજીકનું છે, કારણ કે આ વક્રના માર્ગે એ હેલિકોપ્ટર ફરતું હશે તો ઉડતું હશે, બરોબર છે. તો જસ્ટ આ બિંદુથી જ્યારે નજીક આવે, અને આ બિંદુએ સૈનિક ઉભેલો છે, અને આ એકદમ નજીક આવે ત્યાં નિશાન તાકીને એને પાડવા માંગે છે. ઓકે, એટલે અહીંયા બીજું કંઈ જ નથી. આ પરવલય છે, પરવલય પરનું કોઈ બિંદુ આપણે ધારી દેવાનું, આ બિંદુથી એ પરવલયના બિંદુ પરનું અંતર, પછી એ અંતર ન્યૂનતમ થાય, એટલે કે એ અંતરને આપણે જસ્ટ ન્યૂનતમ અંતર બનાવવા માટે એનું આપણે વિધેય બનાવવાનું, બીજું કંઈ જ નથી. ઓકે, એટલે અહીંયા ધારો કે આપણે આગળ જેમ જોયું છે એમ, ધારો કે યસ, વક્ર y=x²+7 પરનું કોઈ બિંદુ h કે છે. ઓકે, ના હવે આ વક્ર પરનું બિંદુ છે, એટલે આ બિંદુ આ વક્રના સમીકરણનું સમાધાન કરશે, એટલે કે y ની જગ્યાએ આપણે k અને x ની જગ્યાએ આપણે h માટે આપણે અહીંયા લખી શકીશું k h²+7. આ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ના આ બિંદુથી યસ, આ વક્ર પરનું કોઈ પણ બિંદુ આપણે જસ્ટ શોધવાનું છે કે યસ ન્યૂનતમ અંતર બિંદુ. ઓકે, તો યસ માટે બિંદુ 3 7 નું વક્ર પરનું બિંદુ h k થી અંતર યસ, ધારો કે કેપિટલ ડી છે. અંતર જેને ઇન્ફો ડિસ્ટન્સ કહીએ છીએ કેપિટલ ડી. અહીંયા ડી બરાબર આ બે બિંદુ વચ્ચેનો, એટલે અંતર સૂત્ર પ્રમાણે અહીંયા યસ બંનેના x ના તફાવતનો વર્ગ, એટલે કે h-3 આખાનો વર્ગ પ્લસ k-7 આખાનો વર્ગ. આ વસ્તુ આપણને મળશે. હવે આપણે આને ન્યૂનતમ બનાવવાનું છે. હવે આને ન્યૂનતમ બનાવવું હોય તો કોઈ એક ચલનું સમીકરણ બનવું જોઈએ, પણ અહીંયા h અને k બે છે, પણ એના માટે આપણા પાસે આ વસ્તુ છે. k ની જગ્યાએ આપણે h²+7 લખી શકીએ છીએ. ઓકે, તો જસ્ટ અહીંયા k ની જગ્યાએ આપણે h²+7 લખીશું, આરામથી જસ્ટ આ વસ્તુ આપણે કરી શકીશું. ઓકે, ના અહીંયા d વર્ગમૂળમાં h-3² પ્લસ અહીંયા k ની જગ્યાએ h²+7, એટલે કે અહીંયા h²+7 -7 હોલ સ્ક્વેર પ્લસ એકચ્યુઅલી k-7 h² થઈ જ જાય છે, માટે d વર્ગમૂળમાં h-3² પ્લસ અહીંયા થઈ જશે આ 0h ની 4. ઓકે, ના હવે છે ને અહીંયા જસ્ટ થોડું આપણે સ્માર્ટ બનવું પડે. આનું પાછું આપણે વિકલિત કરવું પડશે. યસ, અહીંયા વિકલિત કરવું પડે તો અહીંયા વર્ગમૂળ છે, વર્ગમૂળનું વિકલિત થોડું અટપટું હશે, ને એમાં બી પાછા અંદર યસ h ની 4 ને બધા મોટા પદો આવી ગયા છે. તો જો આ ન્યૂનતમ હોય તો એનું વર્ગ પણ ન્યૂનતમ જ હોય. ઓકે, અને જો મહત્તમ હોય તો એનો વર્ગ બી મહત્તમ જ હોય. તો યસ, એટલે એના પ્રમાણે આપણે આનું વર્ગ કરીને એ વર્ગ બી જે મૂલ્ય માટે ન્યૂનતમ થતું હશે એના પ્રમાણે આપણે શોધીને આગળ વધી શકીએ છીએ. કોઈ જ પ્રોબ્લેમ નથી. યસ, જ્યાં તમને વર્ગમૂળ આવે છે અને વર્ગમૂળમાં જો અટપટા પદો જેવા લાગે છે, અને એમ પણ જો તમે વર્ગમૂળનું વર્ગ કરવા માંગતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી,
કારણ કે જે કિંમત માટે ન્યૂનતમ બનતું હશે એનો વર્ગ બી એના માટે ન્યૂનતમ જ બનશે, અને જે કિંમત માટે મહત્તમ થતું હશે એનો વર્ગ બી એના માટે મહત્તમ જ આવશે. ઓકે, સો જસ્ટ એના માટે ધારો કે હવે h નું થઈ ગયું, ધારો કે d of h હવે આનો હું વર્ગ કરી નાખું છું એટલે આ થઈ જશે h-3 આખાનો વર્ગ વત્તા h ની 4 ઘાત, પરંતુ ન્યૂનતમ અંતર શોધવા માટે તો આ જ સૂત્ર આપણે વાપરવાનું. યસ, અહીંયા આપણે જસ્ટ એ વસ્તુ, યસ ઇટ્સ લોજિકલ, જે વસ્તુ ન્યૂનતમ હોય તેનો વર્ગ બી ન્યૂનતમ જ હોય અને જે મહત્તમ હોય તેનો વર્ગ બી મહત્તમ જ મૂલ્ય માટે મળે છે. અહીંયા જસ્ટ વર્ગમાં અહીંયા શું થશે, તમારું વર્ગમૂળ નીકળી જશે અને સરળતાથી તમે આ વસ્તુનું વિકલન કરી શકશો. ઓકે, ના હવે અહીંયા યસ, હવે આપણે આને ન્યૂનતમ કરવાનું છે. ન્યૂનતમ માટે પહેલા તો આપણે નિર્ણાયક સંખ્યા શોધવી પડશે. એટલે નિર્ણાયક સંખ્યા માટે d ડેશ h, એટલે h ને સાપેક્ષ વિકલન, એટલે આ થશે 2h-3 પ્લસ 4h3. ઓકે, માટે હજુ બી આપણે આને વ્યવસ્થિત સ્વરૂપ કરી શકીએ છીએ. d ડેશ h ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 2h-3 પ્લસ 4h3. d dash h બરાબર 4h3 પ્લસ 2h, સોરી આ 6 છે, 6 માઇનસ 6 આ વસ્તુ આવશે. હવે અહીંયા d dash h બરાબર 0, એના પરથી h નું મૂલ્ય, પણ અહીંયા શું છે, દ્વિઘાત સમીકરણ, એટલે દ્વિઘાત સમીકરણમાં આપણને એનો ઉકેલ અઘરો પડે, પણ એનામાં દ્વિઘાત સમીકરણમાં અમુક ટ્રિક્સ છે. જો દ્વિઘાત સમીકરણમાં બધા જ સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોય તો એ દ્વિઘાત સમીકરણનું એક જે મૂળ કહેવાય અથવા તેનો એક જે ઉકેલ કહેવાય એ 1 આવે. ઓકે, જસ અહીંયા આપણે જોઈએ આ દ્વિઘાત સમીકરણ છે, અહીંયા આનો સહઅવયવ 4, આ 2 અને આ અચળ પદ -6, 4 + 2 6, 6 - 6 0. યસ, આ રીતે બધા જ જે સંખ્યા સહગુણકો અને અચળનો સરવાળો જો શૂન્ય થતો હોય તો આનો એક ઉકેલ h બરાબર 1 આવે. h બરાબર આવે એટલે એનો અર્થ આનો એક અવયવ h - 1 હોય, કારણ કે ઉકેલ h બરાબર 1, એટલે અહીંયા 1 ને ડાબી બાજુ h - 1 એ એનો અવયવ થાય, એટલે યસ આનો એક અવયવ h - 1 થાય. યસ, અહીંયા હું બાજુમાં લખી દઉં છું. ઓકે, યસ, 3 ઘાત, આ જસ્ટ તમારા નોલેજ માટે સમીકરણમાં જો સહઅવયવ, ઓકે, સહગુણકો, એકચ્યુઅલી સહગુણકો અને અચળ પદનો સરવાળો, ઓકે, એકચ્યુઅલી x ત્રિઘાત સમીકરણમાં જો સહગુણકો અને અચળ પદનો સરવાળો શૂન્ય થાય તો તે ત્રિઘાત સમીકરણનો એક અવયવ x - 1 હોય જ, કારણ કે અહીંયા 3 છે, અહીંયા 3 ઉકેલ મળવા જોઈએ, એટલે અહીંયા એક તો હોય જ. ઓકે, સો અહીંયા આપણે જોઈશું તો યસ, અહીંયા x નું નહીં પણ h નું છે, બધા સહગુણકનો સરવાળો, એટલે આનો એક અવયવ h - 1, ઉકેલ 1 એનો મતલબ અવયવ h - 1 હોય. ઓકે, ના હવે એ ગોઠવવું હશે તો કેવી રીતે, સિમ્પલી આને છે ને h, અહીંયા હું બાજુમાં ગણતરી લખું છું, તમારે એક્ઝામમાં એ રફ પેજમાં લખવાની છે. ઓકે, એના પરથી ડાયરેક્ટ તમે આ વસ્તુ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, એ બતાવવાની જરૂર નથી. અહીંયા હું સાઈડમાં એ ગણતરી બતાવું છું. યસ, એ ગણતરી બાજુમાં કૌંસમાં કરી દઈશ, એ તમારે યસ રફ પેજમાં કરવી હોય તો સાઈડમાં લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આના પરથી સહગુણકોનો અને અચળ પદનો સરવાળો શૂન્ય થઈ ગયો છે, તો આનો એક અવયવ h - 1 હોય જ, એટલે આને h - 1 વડે ભાગવાનું, એટલે અહીંયા 4h3 પ્લસ 2h - 6 ભાગ્યા h - 1, એટલે અહીંયા પહેલા મારે 4h² એટલે 4h3 માઇનસ 4h² આવી ગયું, માઇનસ પ્લસ આ કટ થઈ ગયા, એટલે બાકી મારા પાસે રહેશે અહીંયા 4h² અને ઉપરથી આપણે ઉતરશે 2h. ઓકે, અગેન આ પદ ઉડાડવાનું છે, એટલે અહીંયા પ્લસ 4h, એટલે અહીંયા થઈ જશે
4h square minus 4h minus plus એટલે અમારા પાસે આવશે 6h ઉપરથી -6 યસ અને 6 વડે હું ગુણીશ તો યસ 6h minus 6 યસ માઇનસ ને પ્લસ આખું કટ થઈ ગયું જસ્ટ કે આનો અર્થ શું થશે 4h ક્યુબ પ્લસ 2h minus 6 ની જગ્યાએ આપણે આ બેનો ગુણાકાર લખી શકીએ ઓકે યસ આપણને ખબર છે યસ 6 ભાગ્યા 3 3 દુની 6 એનો મતલબ 3 ગુણ્યા 2 બસ એ જ રીતે માટે અહીંયા આપણે લખી શકીશું d dash h is equals to h minus 1 અને 4h square plus yeah actually base નીકળી શકતા okay fine no problem 4h plus 6 આમાંથી આપણે જસ્ટ બે સામાન્ય નીકળશે યસ આ સાઈડમાં લખવાનું છે તમારે જસ્ટ માટે d dash h is equals to બે સામાન્ય કાઢું છું h minus 1 કૌંસમાં 2h square plus 2h plus 3 okay યસ આ બંને d dash h મળી ગયું ના હવે છે ને મેં તમને કીધું છે યસ d dash h બરાબર 0 કરીશું એના પરથી આપણને નિર્ણાયક સંખ્યા મળશે પરંતુ નિર્ણાયક સંખ્યા આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એના માટે d double dash h જો શક્ય હોય સરળ હોય તો યસ અને આપણે d dash h આ પ્રકારનું છે જસ્ટ d double dash h સરળતાથી શોધાય એવું છે તો યસ એના માટે અહીંયા દ્વિતીય વિકલિત કસોટી મીન્સ દ્વિતીય વિકલિત પર આપણે d double dash h એ આપણે લખીએ તો યસ આ થશે 12h sorry x નહીં 12h square plus 2 આપણને આ વસ્તુ મળશે ઓકે જવાબ આપણને મળી ગયા છે યસ હવે આપણે d dash h બરાબર 0 પરથી આપણે નિર્ણાયક સંખ્યા શોધવાની આવશે તો જસ્ટ તમે એક કામ કરો આ ઝડપથી આ વસ્તુ લખી લો આ જે છે d dash h છે અને d છે આ બે વસ્તુઓ જે કામની છે હું આગળ લખું છું દાખલો આગળ બતાવું છું નેક્સ્ટ બોર્ડમાં બતાવું છું યસ સ્ટુડન્ટ્સ યસ અહીંયા d dash h ને d double dash h મેં અહીંયા લખી રાખ્યા છે ઓકે અને અહીંયા બસ બીજું એક વસ્તુ d double dash h માં છે ને 12h square વત્તા 2 યસ h નું કોઈ પણ મૂલ્ય છે હંમેશા ધન જ થશે ઓકે જસ્ટ યુ કેન ટેક એનીથિંગ બીકોઝ વર્ગ છે ધન જ આવશે અહીંયા જે બી મૂલ્ય શોધીશું ત્યાં આગળ ધન જ મળશે ન્યૂનતમ જ મળશે ઓકે કારણ કે દ્વિતીય નિર્ણાયક સંખ્યા આગળ દ્વિતીય વિકલિતનું મૂલ્ય ધન હોય તો ત્યાં આપણે ન્યૂનતમ મૂલ્ય મળે ઓકે સો નાવ અહીંયા હવે d dash h નિર્ણાયક સંખ્યા માટે બરાબર 0 લેતા ઓકે માટે શું થશે 2h minus 1 2h square plus 2h plus 3 is equals to 0 યસ હવે એકચ્યુઅલી આ દ્વિઘાત સમીકરણ છે 3 દુની 6 ના એવા કોઈ અવયવો પડતા નથી જેનો સરવાળો 2 થાય એ જસ્ટ સીધા પડે એવા નથી એટલે અહીંયા આના પરથી આપણે આ બેનો ગુણાકાર 0 છે એટલે h minus 1 બરાબર 0 અથવા 2h square plus 2h plus 3 is equals to 0 અહીંયા બીજું જે દ્વિઘાત સમીકરણ છે એમાં કોઈ સીધા અવયવો પડે એવા નથી તો આપણે એનું જસ્ટ x square plus bx plus c is equals to 0 નો જે ઉકેલ x બરાબર -b કૌંસમાં સોરી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b square minus 4ac છેદમાં 2a પણ એના માટે b square minus 4ac greater than or equals to 0 થવું જોઈએ આપણે ચકાસીશું તો યસ આનું b square minus 4ac આના માટે તો યસ અહીંયા ડેલ્ટા આપણે જે કહીએ છીએ ને કે વિવેચક આપણે જે કહેતા હતા b square એટલે કે 2 નો વર્ગ 4 minus 4 2 3 યસ શું આવે છે 4 દુની 8 3 24 minus 20 less than 0 એટલે કે આનો કોઈ વાસ્તવિક ઉકેલ ન મળે ઓકે માટે આના પરથી h બરાબર 1 તથા 2h square plus 2h plus 3 બરાબર 0 માટે કોઈ વાસ્તવિક ઉકેલ ન મળે ઓકે માટે અહીંયા ફક્ત h બરાબર 1 આ એક જ નિર્ણાયક સંખ્યા બને કે નિર્ણાયક બી ઓકે ના હવે અહીંયા h બરાબર 1 માટે d double dash h ધન થાય છે કે નહીં એ તો મેં તમને કીધું છે d
12h square plus 2 છે યસ વર્ગ છે ધન જ આવશે તથા d double dash 1 that is a 12 1 no square plus 2 is equals to 14 greater than 0 માટે h બરાબર 1 માટે d of h ન્યૂનતમ એટલે કે d of h એ ન્યૂનતમ અંતર મળે અને ન્યૂનતમ અંતર માટે ન્યૂનતમ અંતર is equals to yes અંતર માટે આપણા પાસે આ છે h બરાબર આપણે 1 મૂકવાનું અહીંયા 1 minus 3 whole square plus 1 નો 1 ની 4 ઘાત that is આ થશે 4 plus 1 બરાબર વર્ગમૂળમાં 5 ઓકે સો these are the things yes અહીંયા કોઈ એકમ આપણને આપ્યું નથી તો યસ અહીંયા √5 એકમ જસ્ટ આ વસ્તુ આપણે લખવાની જસ્ટ આ રીતે દાખલો ફિનિશ કરવાનો ઓકે જસ્ટ અહીંયા આપણે જસ્ટ એક ચેન્જ કર્યું વર્ગમૂળ હતું તો યસ વર્ગમૂળમાં મહત્તમ કે ન્યૂનતમ તેનો વર્ગ બી મહત્તમ કે ન્યૂનતમ તેના પ્રમાણે વર્ગ કરીને આપણે વર્ગમૂળ પણ કાઢી શકીએ છીએ અને આગળ દાખલો ગણી શકીએ છીએ ઓકે સો જસ્ટ અહીંયા જે 6.5 સુધીના જેટલા બી ઉદાહરણ હતા એટલે અહીંયા જસ્ટ ફિનિશ કરીને આ બધા પૂછાઈ ગયા છે એટલે જસ્ટ અને આ બધામાં જે કન્સેપ્ટ મેં બતાવ્યા છે બધા જ કન્સેપ્ટો પાછા આપણે 6.5 ના આગળના દાખલાઓમાં પણ વાપરવાના છે સ્વાધ્યાય 6.5 માં અમુક દાખલાઓ રહેશે આપણે જસ્ટ 16 દાખલા સુધી કર્યા છે એનાથી આગળના દાખલાઓ બાકી છે યસ આજે એમાંથી કોઈ હોમવર્ક નથી પરંતુ જેટલા મેં કરાવડાયા છે એ જાતે પાછા કરવાનો પ્રયત્ન કરજો 6.5 ના અમુક દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં હું બતાવીને પછી હું તમને એક આપવાનો પ્રયત્ન કરીશ ઓકે સો આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું